અમે લોકો આવી ગયા છે ભાવનગરના રાજપરા ગામમાં શ્રી ખોડિયાર માતાના ધામમાં। આજે પૂનમ હતી એટલે લોકોની ભીડ ખૂબ જ હતી, જે તમે લોકો જોઈ શકો છો। પછી અમે મંદિરે પહોંચી ગયા અને ગાડી પાર્કિંગ કરી લીધી। ત્યાં સરસ મજાના મુખ્ય ગેટની સામે પાર્કિંગ આવેલું છે। પછી અમે લોકો મંદિર તરફ દર્શન કરવા માટે ચાલી નીકળ્યા। મંદિરે જતા આજુબાજુમાં સરસ મજાની દુકાનો છે। ત્યાર પછી અમે સામે એક્ઝેક્ટ મંદિરે પહોંચી ગયા। ત્યાં આજે ભાવિ ભક્તો 52 ગજની ધજા લઈને આવેલા હતા। તમે લોકો જુઓ, દર્શન કરો માં ખોડિયારના। આ મંદિર ભાવનગરનું મોટું અને પ્રખ્યાત મંદિર તરીકે ઓળખાય છે, રાજપરા ખોડિયાર મંદિર। પછી અંદર દર્શન કરવા અમે ગયા। દર્શન કરીને પછી અમે લોકો બહાર નીકળી ગયા। આજે પૂનમ હતી એટલે જો ભીડ તો ખૂબ જ છે અને 9 વર્ષ હતું એટલા માટે મંદિર આ રીતનું દેખાય છે। ત્યાર પછી અમે ઉપર મૂળ સ્થાન સાતે બહેનોનું આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે નીકળ્યા। આ તાતણીઓ ધરો છે, તમે લોકો જોઈ શકો છો। આ રસ્તેથી ઉપર જવાનો માર્ગ છે, સાતે બહેનોનું મંદિર જ્યાં આવેલું છે ત્યાં। ઉપરથી આ રીતે કંઈક તાતણીઓ ધરો દેખાય છે। અમે લોકોએ નવા વર્ષની શરૂઆતની પૂનમ રાજપરાથી ચાલુ કરી। તમે લોકો કોઈ દિવસ રાજપરા દર્શન કરવા આવ્યા કે નહીં, જરૂરથી જણાવજો। અમે લોકોએ તો દર્શન કર્યા, તમે પણ ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો। પછી અમે મંદિરની પાછળના ભાગમાં જ્યાં તળાવ આવેલું છે ત્યાં માછલીને થોડું ખાવાનું નાખવા ગયા હતા। ત્યાર પછી અમે ત્યાં થોડી વખત બેઠા। ત્યાં પણ ઘણા બધા લોકો હતા। તળાવમાં બહુ બધા માછલા હતા, જે તમે લોકો જોઈ શકો છો। ત્યાર પછી અમે લોકો પાછા ફરીવાર ગાડી તરફ નીકળી ગયા। જો કે મંદિરના ગર્ભગૃહમાં શૂટિંગની પરમિશન નથી, પરંતુ બહારથી મેં થોડો વિડીયો શૂટ કર્યો છે, તમે દર્શન કરી લો।